જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધા મિત્રોને. તો કેમ છો બધા? મજામાં? આજના આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો તમે ટાઇટલ અને થંબનેલ તો જોયું હશે કે આજે આપણે ક્યાં જવાનું છે. તો આજે આપણે જવાનું છે દવા છાંટવા. તો પહેલાં તો આપણે લઈ લઈએ આપણી ટોપી. મારો ભાઈ જો ખાય છે દાંતડે ભાંગીને. કપૂર કપૂર ભાંગતો જ નથી, સવારનો તો ભાંગે છે. જોવા દે તો આવું કંઈક કપૂર છે પણ આથી ભાંગતો નથી. સવારનો બળ કરે, આપણે ભાંગી દીધું એને. તો એક જ મુઠ્ઠી ભેગી ને સવારનો બળ કરે. અલે અડધું તારું અડધું મારું. હવે જઈએ વાડીએ, કેમ કે આવી ગયો છે ટાંકો અને દવા છાંટવાની ચાલુ કરી દઈએ. તો કન્ટિન્યુ આપણે આવી ગયા હતા વાડીએ અને ટાંકો પણ આવી ગયો હતો. ટાંકામાં દવા નાખવા માટે કરી લઈએ પહેલાં આપણે ડોલમાં દવા મિક્સ, પછી તો ટાંકામાં નાખી દીધી દવા. આપણે દવા છાંટવાનું કરી દીધું છે ચાલુ. ટાંકો તો ખાલી થઈ ગયા મિત્રોને. હું જાઉં છું દવા લેવા, કેમ કે ટાંકામાં દવા તો નાખવી પડશે ને. એટલે આપણે જઈએ દવા લેતા આવીએ ગાય આગળ. એટલી દવા લઈ જવાની છે. બધાય બેઠી ગયા છે ચા પીવા, કેમ કે આવી ગયો છે ચા. હવે હું પણ પી લઉં ગરમા ગરમ ચા. આવી રીતથી કાંઈક કલમોમાં મોર છે. તમે જો મોટર તો ચાલુ કરી દીધી ને ટાંકો ભરવાનું ચાલુ કરી દીધું છે. ટાંકો ભરાઈ ગયો છે ને દવા બધી હવે મિક્સ કરીએ છીએ, કેમ કે આપણે નાખવાની છે ટાંકામાં દવા. ફાઇનલી ટાંકામાં દવા નખાઈ ગઈ છે, છાંટવાનું ચાલુ કરી દીધું છે. પછી તો આપણને જોવા મળી ગયો મોરભાઈ. તો આપણે જોઈ લીધો મોરલાને. તમને પણ બતાવું એ માટે કરી દીધો વિડીયો ચાલુ. પાછું દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે. એક વાડીએ દવા છટાઈ ગઈ છે ને હવે જવાનું છે આપણે બીજી વાડીએ. આવી ગઈ આપણી ઘરની વાડીમાં ને હવે અહીંયા છટવાની છે દવા. વાગી ગયા છે 1:30 ને હવે ભાઈ આવ્યા છે અમે ઘરે જમવા માટે, કેમ કે બપોરા માટે. આપણે આવ્યા છે પાછા વાડીએ દવા છાંટવા માટે, કેમ કે આજે આખો દી આપણે દવા છાંટવાની છે, બીજું કાંઈ કામ છે નહીં. આપણે તો ટાંકામાં ટીંગાવું પીડ્યું. બોલો, ફાઇનલી પાછું દવા છાંટવાનું કરી દીધું છે ચાલુ આપણે. હો, આવી જ રીતે કંઈક સેટઅપ કરેલું છે ટાંકાનું. પાછો તો ટાંકો ખાલી થઈ ગયો ને અમારે પાછું કરવું પડ્યું દવા મિક્સ, કેમ કે ટાંકો પાછો ભરવો પડશે. આવી રીતે કંઈક ગન મારવી પડે છે ટાંકામાં. આપણે તો ફૂલ ટાંકો ભરી લીધો છે ને હવે આપણે પાછું કરી દીધો દવા છાંટવાનું શરૂ. મિત્રો દવા તો છટાઈ ગઈ છે પણ 2 કલમ રહી ગઈ છે, કેમ કે ના પાઇપલાઇન પૂગ્યા નથી, એ માટે નાનો પંપ લઈ આવ્યા છે આપણે. પછી હવે એ 2 કલમમાં નાના પંપે છાંટી દેવું. મારા પપ્પાએ દવા છાંટવાનું કરી દીધું છે ચાલુ ને. ભાઈ આપણે જઈએ હવે ઘરે. જો બધી દવા એક બોટલ બધે લઈ લીધું છે, નીકળી જઈએ ઘર તરફ. જો ગુલાબ કેવો મસ્ત ના છે, તમે જો ખાલી. મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે ને હવે જવું છે આપણે નાવા, કેમ કે શરીરમાંથી દવાની જ વેશ આવે છે. મસ્ત મજાના આપણે નાઈ નાખ્યા છે ને ભાઈ. જો તો આજનો આપણો બ્લોગ અહીંયા જ પૂરો કરી નાખીએ. જો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં પહેલાં જય શ્રી રામની કોમેન્ટ કરો, પછી સબસ્ક્રાઈબ કરો. તો મળીએ પાછા એક નવા વિડીયો સાથે. તો બાય.